એક્ઝામ્પલ નંબર 5 જેમાં AB ઇઝ ઇક્વલ ટુ AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. ઓકે, સો સૌથી પહેલા અહીં આપણે એક સમદ્વિબાજુ બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ ABC લઈ લઈશું જેમાં AB અને AC બે કેવી છે? સમાન છે. ઓકે, દેન AP લંબ BC દોરી A માંથી BC પર લંબ લઈશું. લંબ હોય અહીં 90° ખૂણો બનશે. ઓકે, અને દર્શાવવાનું છે આ ખૂણો B અને ખૂણો C કેવા છે? સમાન છે. અગાઉ તમે પ્રમેય શીખી ગયા એની અંદર જો બે બાજુ સરખી હોય then તેની સામેના ખૂણા કેવા થાય? સમાન થાય એવું આપણે સાબિત કરી ગયા છે. પરંતુ અહીં શું કહે છે તમને? AP લંબ BC રચી ને તમારે ખૂણો B અને ખૂણો C કેવા બતાવવાના છે? સરખા બતાવવાના છે. ઓકે, સો સૌથી પહેલા આપણે પક્ષ લઈ લઈશું. ત્રિકોણ ABC માં AB ઇઝ ઇક્વલ ટુ AC છે, બે બાજુઓ સરખી છે. દેન AP લંબ BC છે. ઓકે, દેન સાબિત જે કરવાનું છે એ આપણે સાધ્યમાં લઈ લઈશું. ખૂણો B બરાબર ખૂણો C. ઓકે, હવે સાબિતી માટે અહીં આપણે ખૂણો B અને ખૂણો C કેવા લાવવાના છે? સમાન લાવવાના છે. દેન આજે ડાબી તરફનો ત્રિકોણ છે APB અને જમણી તરફનો જે ત્રિકોણ છે APC એના માટે આપણે એકરૂપતા લઈશું. અહીં ડાબી તરફનો જે ત્રિકોણ છે APB એ લઈ લઈશું અને જમણી તરફનો જે ત્રિકોણ છે એ APC લઈ લીધો છે. બંનેમાં તમે ધ્યાનથી જોશો દેન ખૂણો P જે છે એ કેવો છે? કાટખૂણો છે. APB and APC બંને કાટખૂણા થશે. ઓકે, દેન આ AB બાજુ જે છે લાઈક અહીં હું AB લઈ લઉં, બરાબર છે. A અને જમણી તરફનો જે ત્રિકોણ છે એમાં AC બાજુ છે તે કેવી છે? સરખી છે. ઓકે, સો કાટખૂણો મળે છે અને એની સામેની બાજુ કર્ણ મળે છે. ઓકે, હવે આ જે બે બાજુઓ છે એ બે બાજુઓ પૈકી કોઈ એક બાજુ જો તમને સમાન મળી જાય દેન કા ક બા સરળ લાગુ પડે. ઓકે, તમે અહીં જોઈ શકો છો આ AP બાજુ જે છે એ જમણી તરફના ત્રિકોણમાં પણ છે અને ડાબી તરફના ત્રિકોણમાં પણ છે. ઓકે, સો AP બંનેમાં સમાન બાજુ થશે ઓર સામાન્ય બાજુ છે. સો કા ક બા પ્રમાણે આ જે બે ત્રિકોણો છે એ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. અને CPCT પ્રમાણે ખૂણો B અને ખૂણો C સમાન થશે જે આપણે લાવવાના છે. બરાબર છે. ઓકે, સો વ્યવસ્થિત લખાણ લખીશું. અહીં પક્ષમાં આપેલ જે વિગત છે એ લઈ લઈશું. AB ઇઝ ઇક્વલ ટુ AC છે તથા AP જે છે એ લંબ છે કોના પર? BC પર. ઓકે, દેન લંબ હોય ખૂણો APB બરાબર ખૂણો APC બંને 90 થઈ જશે. ઓકે, હવે આપણે આ બે ત્રિકોણ માટે એકરૂપતાની શરત લખીશું. ત્રિકોણ APB અને ત્રિકોણ APC માટે કાટખૂણો લઈ લઈશું. ખૂણો APB બરાબર ખૂણો APC એ તમે પક્ષમાં આપેલ વિધાન જે છે લંબ છે એના આધારે લીધા છે. સો અહીં આપણે પક્ષ લઈશું. દેન AB અને AC બંનેમાં સમાન છે એ પણ તમને પક્ષમાં જ આપેલ છે. સો અહીં લખીશું AB AC શાના આધારે લખ્યા છે? પક્ષના આધારે. ઓકે, દેન AP બંનેમાં સામાન્ય બાજુ છે. સો AP લઈ લઈશું.
જે બંનેમાં કેવું છે સમાન બાજુ છે ઓર સામાન્ય બાજુ છે. ઓકે, હવે તમે અહીં જોઈ શકો છો કાટખૂણો છે, કર્ણ છે અને એક બાજુ છે. દેન કાકબા શરત પ્રમાણે આ જે બે ત્રિકોણો છે એપીબી એકરૂપ ત્રિકોણ એપીસી થઈ જશે. શરત લખીશું કાકબાને આધારે. ઓકે, હવે આ બે ત્રિકોણો જો એકરૂપ હોય દેન તમે જે ત્રણ અંગો લીધા છે એ સિવાયના બાકીના ત્રણ અંગો જેમાં ખૂણો બી અને ખૂણો સી જે છે એ કેવા થશે? સમાન થશે. દેન તમે અહીં લખી શકો ખૂણો પીબી એ ઓર એ બી પી ઇઝ ઇક્વલ ટુ એસીપી. શાના આધારે? સીપી સીટી પ્રમાણે. હવે આપણે જે ખૂણા સરખા બતાવવાના હતા એ ત્રિકોણ એબીસી માટે હતા. સો બી નો અર્થ એ બી સી થાય અને સી નો અર્થ એ સી બી થાય. અહીં આપણને એ બી પી સુધી જ મળે છે, એ બી પી સુધી જ મળે છે, પરંતુ તમે બી ડેશ પી ડેશ સી એટલે કે બી પી અને સી સમરેખ બિંદુઓ હોય એ બી પી ના બદલે એ બી સી લખી શકો. એ જ રીતે સી ના સ્થાને એ સી પી ના સ્થાને એ સી બી લઈ શકો. ઓકે, સો અહીં આપણે લખીશું એ બી સી ઇઝ ઇક્વલ ટુ એ સી બી, કારણ બી ડેશ પી ડેશ સી સમરેખ બિંદુઓ છે અને ટૂંકમાં દર્શાવવું હોય દેન ખૂણો બી અને ખૂણો સી સમાન છે એમ બતાવી શકો. ઓકે, રાઈટ ડાઉન. એક્ઝામ્પલ નંબર 1, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી એબીસી અને ડીબીસી એ સમાન પાયા બીસી, બંનેનો પાયો કયો છે? સરખો છે. સમાન પાયા બીસી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. એટલે એનો અર્થ એવો થયો ગણાય કે આ જે એબી બાજુ છે તે અને એસી બાજુ છે તે કેવી છે? સરખી છે. ઉપરાંત આ જે બીડી છે તે અને ડીસી છે એ કેવી છે? સરખી છે. ઓકે, આગળ. અને શિરોબિંદુઓ એ અને ડી જે છે એ બીસી છે એની એક જ તરફ આવેલા છે. આકૃતિ તમને આપેલ છે. જો એડી ને લંબાવતા તે બીસી ને પી બિંદુમાં છેડે, આ એડી જે છે એને લંબાવીએ અને એ જો બીસી ને પીમાં છેડે તો સાબિત કરો કે અહીં તમને 4 પરિણામ આપેલ છે, જે પૈકી પ્રથમ પરિણામ છે એ બી ડી ત્રિકોણ એ બી ડી એટલે કે આ ઉપરનો જે ત્રિકોણ છે એ અને એ સી ડી આ જે બે ત્રિકોણો છે એ એકરૂપ છે બતાવવાના છે. ઓકે, આપણે પ્રથમ પરિણામમાં જે બે ત્રિકોણો છે એને હું થોડું અલગ કરી લઉં છું. લાઈક અહીં ત્રિકોણ લઈ લઉં છું એ બી ડી, ત્રિકોણ એ બી ડી અને બીજો ત્રિકોણ એ સી ડી લઈ લઉં છું. હવે આ જે બે ત્રિકોણો છે એના માટે આપણે કોઈક શરત લાવવાનો પ્રયત્ન કરીશું. તમારી પાસે એકરૂપતાની 5 શરતો છે. એ 5 પૈકી કઈ મળશે એ આપણે જોઈશું. આ જે એબી બાજુ છે તે અને અહીં એસી જે છે તે કેવી છે? સમાન છે. ઓકે, સો અહીં આપણે એબી જે છે એને અનુરૂપ એસી લઈ શકીએ. ઓકે, દેન આ જે બીડી છે તે અને ડીસી જે છે એ કેવી છે? સમાન છે. સો બીડી અને સીડી સમાન મળી જાય છે. ઓકે, દેન બંને ત્રિકોણમાં હોય તેવી એક બાજુ છે, ધ્યાનથી જોશો દેન તમને દેખાય આવશે એડી. આ એડી જે છે એ એડી બીમાં પણ છે અને એડી સીમાં પણ છે. સો આ એડી બાજુ જે છે એ બંનેમાં સામાન્ય બાજુ છે. ઓકે, સો અહીં તમે બા શરત પ્રમાણે આ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ છે એમ બતાવી શકો. ઓકે, સિમ્પલ છે. ઓકે, અહીં આજે આપણે તારણ મેળવ્યું છે એ પહેલાં થોડુંક પક્ષમાં આપેલી જે વિગતો છે એનો ઉલ્લેખ કરી દઈશું અને પછી આ વિધાન લઈ લઈશું. ઓકે, અહીં
ત્રિકોણ એબીસી માં AB ઇઝ ઇક્વલ ટુ AC તથા ત્રિકોણ DBC માં BD ઇઝ ઇક્વલ ટુ DC સમાન છે. ઓકે, એનો ઉપયોગ આપણે આ બે ત્રિકોણ એકરૂપ બતાવવા માટે કરવાના છીએ. સો એનો ઉલ્લેખ આપણે આગળ કરી દો અને પછી લખો. હવે ત્રિકોણ, આ જે સ્ટેટમેન્ટ છે એ જ આપણે લખવાનું છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે AB ઇઝ ઇક્વલ ટુ AC. શાના આધારે? તો કે તમને રકમમાં આપેલ વિગત છે, સો પક્ષ લઈ શકે. એ જ રીતે BD ઇઝ ઇક્વલ ટુ DC, એ પણ પક્ષના આધારે લખ્યું છે. ઉપરાંત આ AD જે છે એ બંનેમાં કેવું છે? સામાન્ય બાજુ છે. સો AD ઇઝ ઇક્વલ ટુ AD શું છે? સામાન્ય બાજુ. ઓકે, દેન ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD મળી જશે. શાના આધારે? બાના આધારે. આ જે છે એ તમારું પરિણામ નંબર 1 મળી જાય છે. હવે આ બે ત્રિકોણ તમે એકરૂપ બતાવ્યા છે, ધેટ મીન્સ કે જરૂર પડીએ આ ત્રણ બાજુઓ સિવાયના ત્રણ ખૂણાઓ જે છે એ સમાન છે એમ આપણે લઈ શકીએ. જો જરૂર પડશે દેન અહીં પાછા રિટર્ન આવીશું. ઓકે, હવે નેક્સ્ટ બીજું પરિણામ પર નજર કરીશું. શું છે? ત્રિકોણ ABP, A, B અને P. એટલે હવે થોડું હું આ રીતે દોરી દઉં છું. A, B અને P, આ જે ત્રિકોણ છે A અને ACP મીન્સ આ જે બ્લેક કલર વડે આપણે દર્શાવીએ છીએ ACP, આ જે બે ત્રિકોણ છે એને આપણે એકરૂપ બતાવવાના છે. દેન એના માટે પણ આપણે થોડું રફ કામ કરી લઈશું. લાઈક એક ત્રિકોણ તમે લઈ લીધો ABP અને બીજો ત્રિકોણ APC, બરાબર છે. પરંતુ એના નામ આપણે અગાઉથી આપતા નથી. કયા અંગો સાથે એકરૂપ આવે છે એના આધારે લઈશું. દેન તમે જોઈ શકો છો અહીં જે AB છે તે અને અહીં AC જે છે તે પક્ષ પ્રમાણે કેવા છે? સરખા છે. સો આપણે AB અને AC સમાન લઈ શકીએ. ઓકે, આ સિવાય બીજી કોઈ બાજુ ઓર બીજું કોઈ અંગ સરખું હોય દેન તમે ઉપયોગ કરી શકો. આ બે ત્રિકોણમાં તમે જોઈ શકો છો આ AP બાજુ જે છે એ બંનેમાં કેવી છે? સમાન છે. સો AP અને AP બંનેમાં કેવી છે? સમાન લઈ લઈશું. દેન અહીં તમને બે બાજુઓ મળી જાય છે, બરાબર છે. હવે જો તમને આ જે BAP જે છે એટલે કે આ ખૂણો અને CAP એટલે કે આ ખૂણો, BAP અને CAP, જો આ ખૂણો જો સરખો મળી જાય તો તમે બાખુબા શરત પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ છે એમ બતાવી શકો. પરંતુ અહીં પ્રોબ્લેમ શું છે? આ બે ખૂણા એકરૂપ નથી. તો આપણે થોડું બેક આવીશું. અહીં આ બે ત્રિકોણો જે છે એ તમે એકરૂપ બતાવી ગયા છો. ત્યાં BAD આ ખૂણો અને CAD સમાન છે. સો અહીં આપણે BAD ઇઝ ઇક્વલ ટુ CAD લઈ શકીએ. શાના આધારે? CPCT. અગાઉથી એટલા માટે ન લખ્યું હતું કે તમને બરાબર સમજાય કે શા માટે આ ખૂણો અહીં લખ્યો છે. અહીં તો તમને પરિણામ બે ત્રિકોણ એકરૂપ બતાવો એટલું જ માંગ્યું હતું, તો આ બે ખૂણાઓ સરખા લખવાની શું જરૂર પડી? હવે તમને સમજાશે. અહીં આ બે ખૂણાનો આપણે ઉપયોગ કરીશું. પરંતુ અહીં એક સમસ્યા છે. અહીં શું સમસ્યા છે? ખૂણો BAD અને CAD, BAD અહીં સુધી જ છે અને CAD D સુધી જ છે. આપણે જે બે ત્રિકોણ માટે બતાવવાનું છે એમાં BAP અને CAP છે. સો આપણે BAD ના બદલે BAP લખી શકીએ, કારણ સમરેખ બિંદુ છે. સો અહીં આપણે BAP અને CAP લઈ લઈશું, કારણ A'D'P. ઓકે, સો અહીં તમે જે પરિણામ આ મેળવો છો એનો ઉપયોગ ત્યાં
કરી શકો. ઓકે, સો બીજું પરિણામ મેળવતી વખતે આપણે લખીશું ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP માટે શરત તમે બા લાવ્યા છો. ઓકે, જો બા લાવ્યા હોય then સૌથી પહેલા આપણે બાજુ લઈ લઈશું AB ઇઝ ઇક્વલ ટુ AC. શાના આધારે? પક્ષના આધારે. ઓકે, દેન ખૂણો લઈ લઈશું. ખૂણો BAP બરાબર CAP શું છે આપણે મેળવ્યું છે. ઓકે, સો અહીં આપણે લખીશું સિદ્ધ કર્યું ઓર સાબિત કર્યું. ઓકે, દેન AP અને AP બંનેમાં કેવી છે? સામાન્ય બાજુ છે. સો AP ઇઝ ઇક્વલ ટુ AP શું છે? સામાન્ય બાજુ. ઓકે, દેન બા પ્રમાણે આ બે ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. દેન તમે લખી શકો ABP ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP. ઓકે, શાના આધારે? બાના આધારે. અને આપણે પરિણામ નંબર 2 આપી દઈશું. ઓકે, હવે અહીં તમે આ બે ત્રિકોણ માટે બાજુ અને એના અંતર્ગત હોય તેવો ખૂણો લીધો છે. હવે એ સિવાયના બાકીના જે અંગો છે લાઈક અહીં PB અને CP કેવા મળે છે? સરખા મળે છે. ઓકે, સો અહીં આપણે PB અને CPCT પ્રમાણે સરખા લઈ શકીએ જો આગળ કંઈક આપણે સાબિત કરવાનું હોય તો કામ લાગશે. ઓર આપણે પરિણામ નંબર 2 સુધી જ હોય દેન અહીં સુધી જ દર્શાવવું. ઓકે, અહીં આપણે બે બાજુઓ કેવી રાખી છે? સરખી રાખી છે. ઉપરાંત આ ખૂણો ABP અને ACP પણ સમાન લઈ શકીએ. ઓકે, જરૂર પડી આપણે ઉપયોગ કરીશું. ઓકે, હવે ત્રીજા પરિણામ માટે આપણે AP જે છે એ ખૂણો A અને ખૂણા D ને દુભાગે છે. એટલે એનો અર્થ થયો આ AP જે છે એ ખૂણો A એટલે કે BAC અને BDC ને દુભાગે છે. ધેટ મીન્સ કે તમારે આ BAP અને CAP બે સમાન છે એમ બતાવવું પડશે, જે અહીં તમે બતાવેલ છે. ઓકે, સો આપણે એ પરિણામનો ઉપયોગ કરી લઈશું. પરંતુ આપણે ખૂણા D ને પણ દુભાગે છે એવું બતાવવાનું છે. દેન BDP અને CDP આ જે બે ખૂણા છે એ તમારે કેવા બતાવવા પડશે? સમાન બતાવવા પડશે. પરંતુ એ ખૂણાઓ સમાન આપણને અહીં નથી. સો અહીં તમે આ D, B અને P બીજા બે ત્રિકોણ છે જેમાં D, B અને P નામ લઈ લઈશું અને બીજા ત્રિકોણ માટે અનુરૂપ અંક કયા મળે છે એના આધારે નક્કી કરીશું. દેન તમે જોઈ શકો છો BD અને DC બંનેમાં કેવા છે? BD અને DC બંનેમાં કેવા છે? સરખા છે. શાના આધારે? પક્ષના આધારે. ઓકે, તે સિવાય આ DP બાજુ જે છે એ બંનેમાં કેવી છે? સરખી છે. સો DP અને DP બંનેમાં સમાન લઈ લઈશું. ઉપરાંત તમે અહીં જે બે ત્રિકોણ એકરૂપ બતાવ્યા એના આધારે આ PB અને PC કેવા મેળવ્યા છે? સરખા મેળવ્યા છે. સો PB અને PC સરખા થઈ જશે. ઓકે, કઈ શરતના આધારે? બા ને આધારે આ બે ત્રિકોણ કેવા થાય છે? એકરૂપ થાય છે. ઓકે, પછી એનો થોડું વિસ્તારથી લખીએ. અને એકરૂપ થયા પછી BDP આજે આપણે માર્ક કર્યું છે તે અને CDP આ બંને કેવા થઈ જાય છે? CPCT પ્રમાણે એકરૂપ થઈ જશે. ઓકે, જો બંને ખૂણા સરખા હોય then તમે કહી શકો આજે DP જે ખૂણા BDC નો વિભાજક છે એમ કહી શકો. ઓકે, સૌથી પહેલા આપણે એકરૂપતા લઈશું. ત્રિકોણ DBP અને ત્રિકોણ DCP માટે BD is equal to DC, DP is equal to
ડીપી શું છે? સામાન્ય બાજુ. આ જે છે એ તમે પક્ષના આધારે લખ્યું છે. અને બીપી અને સીપી, બીપી સીપી તમે સાબિત કર્યું છે. સિદ્ધ કર્યું. ઓકે, દેન ત્રિકોણ ડી બી પી એકરૂપ ત્રિકોણ ડી સી પી શાના આધારે? બાના આધારે. હવે આપણે ત્રિકોણ એકરૂપ નથી બતાવવાના, પરંતુ આપણને ખૂણાની જરૂર છે. સો બીડીપી ખૂણો બીડીપી બરાબર ખૂણો સીડીપી શાના આધારે? સીપી સીટી પ્રમાણે. ઓકે, દેન તમે અહીં જોઈ શકો છો, અગાઉ તમે બીએપી એટલે કે આ ખૂણો અને સીએપી એટલે કે આ ખૂણો સરખા બતાવ્યા હતા. ઓર આને પરિણામ નંબર એ આપી દો. 1 અને 2 આપણે આપ્યા છે, સો અલગ આપીશું એ, અને અહીં જે મળે છે એને બી આપી દો. દેન એ અને બીના આધારે બીએપી સીએપી અને બીડીપી સીડીપી સરખા મળે છે. ઓકે, સો તમે કહી શકો એપી એ ખૂણા એ તથા ખૂણા ડી ને દુભાગે છે. ઓકે, જે તમારું પરિણામ નંબર 3 થઈ જશે. ઓકે, હવે ચોથું પરિણામ હજુ આપણું બાકી છે. એપી જે છે એ બીસીનો લંબ દ્વિભાજક છે. હવે લંબ દ્વિભાજક એટલે અહીં જ્યાં છેદે ત્યાં 90° નો ખૂણો બને, ઉપરાંત આ જે બે બાજુઓ છે એ કેવી બને? સમાન બને. બે બાજુઓ તો તમને સમાન છે જ. ઓકે, પરંતુ આ જે ખૂણા જે છે એ 90 તમારે બતાવવાના છે. દેન આ જે બે ત્રિકોણ છે એ તમે અહીં એકરૂપ બતાવ્યા છે. શાના આધારે? બાના આધારે. દેન આ જે પી છે લાઈક ડીપીબી એટલે કે આ પ્લસ કર્યો એ, અને સીપીડી એટલે કે આ પ્લસ કર્યો છે તે, બંને કેવા થશે? સરખા થશે. ઓકે, સો અહીં જે તમે શરત લાવ્યા એના પરથી થોડું જગ્યાના અભાવને કારણે આપણે એરો મારીને બતાવીએ છીએ. તમારે થોડું નીચે લખી લેવું. અહીં તમે આ થોડું લાઈન કરી દઉં છું. ઓકે, આ જે બે ત્રિકોણ એકરૂપ બતાવ્યા એના આધારે બીપીડી ઓર ડીપી ખૂણો ડીપીબી બરાબર ખૂણો ડીપીસી થાય છે. શાના આધારે? સીપી સીટી પ્રમાણે. ઓકે, આ બે ત્રિકોણ એકરૂપ આપણે બતાવી ગયા છે. એના આધારે ખૂણાઓ બંને કેવા થાય છે? સમાન થાય છે. હવે તમે અહીં જોઈ શકો છો, આ જે ખૂણાઓ છે એ આ રીતે રૈખિક જોડના ખૂણા છે. ઓકે, સો બંનેનો સરવાળો ડીપીબી વત્તા ડીપીસી બરાબર 180 થશે. અને બંનેના જે મૂલ્ય છે એ કેવા છે? સમાન છે. ઓકે, સો અહીં ખૂણો ડીપીબી વત્તા આ ડીપીસી જે છે એના બદલે ખૂણો ડીપીબી લઈ શકો, કારણ બંને કેવા છે? સમાન છે. દેન 2 વખત ખૂણો ડીપીબી બરાબર 180. દેન ખૂણો ડીપીબી બરાબર 90 થઈ જશે. ડીપીબી બરાબર 90 થઈ જશે. જો આ તરફનો 90 હોય દેન બંને ખૂણા સમાન હોય, આ તરફનો ખૂણો પણ કેવો થઈ જશે? 90 થઈ જશે. ઓકે, સો હવે તમે નેક્સ્ટ ડીપી આટલું જ અંતર થાય છે. આપણે તો એપી બી 90 નો બતાવવાનો છે. સો તમે ડીપીબી ના બદલે એપીબી લઈ શકો. થોડો હું ઉપર લઈ લઉં છું. અહીં ખૂણો એ પી બી બરાબર ખૂણો એ પી સી બરાબર કેટલા થાય છે? 90. તથા આ જે બે માપ છે એ આપણે સમાન બતાવી ગયા છે. તથા બીપી બરાબર
સીપી હોવાથી એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે. ઓકે, જે તમારું પરિણામ નંબર 4 થઈ જશે. થોડું એકી સાથે એક જ રાઇડરની અંદર ઘણા બધા પરિણામો પૂછી દીધેલ છે, સો થોડું કોમ્પ્લિકેશન ઊભું થાય છે. અધરવાઇઝ સમજણ માટે જો કરશો દેન આ બે ત્રિકોણ એકરૂપ બતાવવાના હોય તમે અલગ અલગ કરી સરળતાથી એકરૂપ બતાવી શકો. ઓકે, અને એના આધારે જે મળેલા અંગો છે એનો ઉપયોગ આપણે આ બે પરિણામમાં કરવાનો રહેશે. ઓકે, રાઇટ ડાઉન.